હેલો, તમારું નામ જાણી શકું છું? હિમાંશુ રાવલ. ઓકે સર, મેં સાંભળ્યું છે તમારી કંપની દાસ એક્સોમાં એમએસએમઈના તરફથી આવી છે, Yes. રાઈટ? તો સર હું જાણી શકું છું કે એમએસએમઈનો તમને શું શું લાભ મળ્યો છે? એકચ્યુઅલી જ્યારે સ્ટોલ કરવાનો હતો ને ત્યારે મને એમએસએમઈનો ખ્યાલ નહોતો, પરંતુ આઈડિએશનવાળાએ એમએસએમઈ વિશે અમને જાણ કરી, તો એનાથી મને થયું કે ચલો ભાઈ 80% લાભ સરકાર આપે છે તો આપણે એક સ્ટોલ કરીએ. અને સરકારનું પણ વિઝન ઓર્ગેનિક ફાર્મિંગ તરફ છે ને આપણું પણ ઓર્ગેનિકનું કામ છે. તો એમએસએમઈના લીધે અમે આટલા ખેડૂતો સુધી પહોંચી શક્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બરાબર. તો સર, ઓર્ગેનાઇઝિંગ ટીમ દાસ એક્સપોની ટીમની તરફથી તમને શું શું સપોર્ટ મળ્યા એમએસએમઈના થ્રુ આવ્યા હોય તમે? એક્સપોનું એક તો મેનેજમેન્ટ ખૂબ જ સારું છે, મતલબ એટલો બધો રસ નહીં થઈ જતો, અને ખેડૂતોની અવરજવર પણ ખૂબ સારી છે. બીજું કે મેનેજમેન્ટ તરફથી પાણીની સગવડ છે કે ઇલેક્ટ્રિસિટીનું છે કે કંઈ પણ છે તો એ મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતના મેનેજ કરી રહ્યું છે. એ બદલ દાસ એક્સપોનો પણ ખૂબ ખૂબ આભાર. ઓકે, તો દાસ એક્સપોનો કેવો એક્સપિરિયન્સ રહ્યો હજી સુધી 2 દિવસ? 2 દિવસથી એવું લાગી રહ્યું છે કે અમે પહેલાં કેમ ના દાસ એક્સપો જોડે જોડાયા. અમે ફર્સ્ટ ટાઈમ જ જોડાયા છીએ, તો અમે અત્યાર સુધી જો વધારે હિંમતનગરમાં પણ હતો પણ એ વખત મેં લાઇટલી લઈ દીધેલું. પછી આમનું એટલા ફોલોઅપ હતા ને મારા જોડે, તો એના લીધે મને થયું કે ચલો આટલા ફોલોઅપ છે તો આપણે એક વખત ટ્રાય કરીએ. ઓકે, સમજી ગયો. એના લીધે અમે જોડાયા છીએ, પણ એક્સપિરિયન્સ સારો છે, એટલે ફ્યુચરમાં પણ વી વિલ કન્ટિન્યુ વિથ દાસ એક્સપો. ઓકે, થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ. તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી.